કડોદરા ગામની પવિત્ર ધરતી આધ્યાત્મિક ભાવનાથી ઓતપ્રોત બની હતી, જ્યાં હરિધામ સોખડાના પૂજ્ય સંતોનું ભવ્ય આગમન થયું અને સમગ્ર ગામે ભક્તિભાવ સાથે આ પવિત્ર પળોને માણ્યું. કડોદરા ગામની પવિત્ર ધરતી આધ્યાત્મિક ભાવનાથી ઓતપ્રોત બની ગઈ, જ્યાં હરિધામ સોખડાના પૂજ્ય સંતોના ભવ્ય આગમન થયું. આગમનનો મુખ્ય હેતુ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગની ઉજવણીના ભાગરૂપે ભક્તોને આમંત્રણ આપવાનું અને આશીર્વાદ વર્ષાવવાનું હતું. આગામી તારીખ 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ યોજાનાર વિશાળ સત્સંગ સભાને લઈને ગામમાં આધ્યાત્મિક ઉર્જાનો વિશેષ માહોલ જોવા મળ્યો. આ પવિત્ર પ્રસંગે કોંગ્રેસના અગ્રણી સુલેમાન પટેલ, સુરેશ પરમાર દ્વારા પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીને હાર અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા. આ ભવ્ય સત્સંગ સભાને સફળ બનાવવા માટે કડોદરા ગામના યુવાનો છેલ્લા 4-5 દિવસથી સતત તનતોડ મહેનત કરી રહ્યા હતા. કડોદરા ગામમાં ભક્તિ, એકતા અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો. વડીલોના કહેવા અનુસાર આવા આધ્યાત્મિક પ્રસંગો માત્ર સમાજને ધાર્મિક માર્ગે પ્રેરિત નથી કરતા, પરંતુ યુવાનોમાં સેવા અને સંસ્કારની ભાવનાને પણ મજબૂત બનાવે છે. શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, દાસના દાસ સ્વામી જય જય જય, આત્મીય શિક્ષાપતિ શતાબ્દી મહોત્સવની જય જય જય. સર્વજન સુખાય સર્વજન હિતાય. ભગવાન સ્વામિનારાયણ જે શિક્ષાપત્રી આપી છે એ એના 200 વર્ષ પૂરા જઈ રહ્યા છે. એનો આત્મીય યુવા મહોત્સવ 25, 26, 27 હરિધામ સોખડા ખાતે આત્મીય યુવા મહોત્સવ ઉજવવાનો છે. એના નિમિત્તે પ્રેમ સ્વરૂપ સ્વામીજી વાગરા તાલુકામાં જે સત્સંગ માટે જ્યારે બાણુથી હરિપ્રસાદ સ્વામીને બધા પધારતા, એનું આમંત્રણ માટે પ્રેમ સ્વામીજી અહીં પધાર્યા છે. અને અહીં સત્સંગનો વિકાસ થાય અને શિક્ષાપત્રી પ્રમાણે સૌજીતા થાય એનું આમંત્રણ આપવા માટે અને સર્વે ભક્તોને દર્શન આશીષ આપવા માટે પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ અહીં પધાર્યા છે. એ રીતે આ કડોદરા ગ્રામે અહીં સભાનું આયોજન સર્જન છે. વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી ન્યૂઝ વાગરા.